गुरुजी हमारो अंतरनाथ, गुरुजी हमारो अंतरनाथ। स्वामी साता श्री स्वामी गमनवंदी जवळ जय दिसी जय शागण सभी जवळ कुटे में कुंदरा रायम कामेव इच्छा जंकिंची अपत्यम पर्वत्यम भत्ते पाणीने अच्छे आलावे सल्लावे उचासने समासने अंतर बसवरी बसाय जंकिंची मज्जा मिळा परिणाम सुमुम गरुम तुबे गण अहम स्वामी गमनवंदी जवळ जय नित्याय शागण संदीवान वायना संदीसाव इच्छामी गमनवंदी जवळ जय नित्याय शागण संदीवान वायना लेसो इच्छामी गमनवंदी जवळ जय नित्याय कार्यवन पसारे वायना नमो अर्यं ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सवसावनं यशो पञ्चनमुक्कारो समपावपणासनमङ्गलानं च सव्यसिं पडवं हवै मङ्गलम् आदिमं पृथिवीनाथम् आदिमं निष्परिग्रहम् आदिमं तीर्थनाथं च ऋषभस्वामिनं स्तुमं सुधासोदरवाग्ज्योत्स्ना निर्मलीकृतधिमुख मृगलक्ष्मातम शांतिनाथ जनुस्तुभ श्रेयश्रेया मंगल केली सद्म श्रीयुक्त संकेश्वर पार्श्वनाथ दुर्वार संसार भयाच्चरक्ष मोक्षस्य मार्गे वर्षार्थ बाहु जय ये जगजीव चोणी वियाणवो जग गुरु जगानंदो जगनामो जगबंधु जय जग प्रियामो वैभव जय श्रीयाणम पवो तित्यराणम पश्चिमो जय जय गुरु लोगाणम जय महप्पा महावीर ओंकारं बिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनं कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः सर्वारिष्टप्रण सर्विष्टार्थदायिने सर्वलब्धिनिधानाय गौतम स्वामिने नमः ज्ञानध्यान क्रियादिकार्य कुशल प्रद्युम्न चेता गुरुम अंतर्लोचनमेकं निरोद्भासितं यस्वै ओंकारेण सुसेवितं ओंकार सेवा पर स्वयं सम्यमना सदा विजयते श्री सिद्धिसूरीश्वर स्वयं सम्यमना सदा विजयते श्री भद्रसूरीश्वर स्वयं सम्यमना सदा विजयते श्री ओंकार सूरीश्वर स्वयं सम्यमना सदा विजयते श्री नवन्द्यसूरीश्वर स्वयं सूरीश्वर अज्ञानतिमिरान्धनं ज्ञानं जनशलाकयां नेत्रमुन्मिलितं येन तस्मै श्रीगुरवे પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન મહાવીર સ્વામીના નિર્વાણ કલ્યાણકના સમયમાં બનેલી એક ઘટના ઇન્દ્ર મહારાજાએ પરમાત્માને ઊભા થઈને વિનંતી કરી કે પ્રભુ આપનું આયુષ્ય 2 મિનિટ વધારી દો અને પરમાત્માએ પૂછ્યું કેમ તો કે ભસ્મગ્રહ આપના જન્મ નક્ષત્ર ઉપર હવે સંક્રાંત થઈ રહ્યો છે આપની નજર પડી જાય તો એની અસર ભવિષ્યમાં જીન શાસન ઉપર ન થાય પ્રભુ આપની એક નજર ભવિષ્યમાં જીન શાસન ઉપર જે કંઈ આપત્તિઓ આવવાની છે એમાંથી બચાવી લેશે પ્રભુ 2 મિનિટ આપ થોભી જાઓ 2 મિનિટ આપ અટકી જાઓ આપની 2 મિનિટ અમારા 2500 વર્ષે સુધારી નાખશે એક પરમાત્માની 2 મિનિટની નજર 2500 વર્ષને સુધારી નાખે એવી વિનંતી ઇન્દ્ર મહારાજા કરી રહ્યા હતા
પ્રભુ કૃપા કરો, 2 મિનિટની કૃપા કરો પ્રભુ, 2 મિનિટનું આયુષ્ય વધારી દો, 2 મિનિટ રહી જાઓ, આ નજર પડી જાય, બસ એની અસર બધી ઓછી થઈ જાય, ખતમ થઈ જાય. કંઈક કરો પ્રભુ. પણ પ્રભુએ કીધું કે ઇન્દ્ર એ નહીં બને, એ નહીં બને. કોઈ તીર્થંકર હોય કે કોઈ પણ વ્યક્તિ હોય, એ પોતાના 1 મિનિટના આયુષ્યને પણ વધારી શકતો નથી. આયુષ્ય ઘટી શકે છે પણ આયુષ્ય વધી શકતું નથી. જે આયુષ્ય આપણે લઈને આવ્યા છીએ એમાં ઘટાડો થઈ શકે, એમાં વધારો ક્યારે પણ થઈ શકે નહીં. તીર્થંકર પરમાત્મા પણ પોતાના આયુષ્યમાં ક્યારે પણ વધારો કરી શકતા નથી. આયુષ્ય ઘટી શકે, આયુષ્ય વધી ન શકે, આ જીન શાસનનો એક જબરદસ્ત સિદ્ધાંત. કોઈ પણ પ્રકારનો ઉપઘાત લાગે તો આયુષ્ય ઘટી શકે, પણ ઉપઘાત ન લાગે તો પણ આયુષ્યની વૃદ્ધિ ક્યારે પણ ન થાય. જેટલું આપણે પૂર્વમાંથી લઈને આવ્યા છીએ એટલું આપણે પૂરું કરીએ, બસ પતી ગયું. આપણું આયુષ્ય કેવું હશે? ઘટાડાવાળું કે જેટલું છે એટલું પૂરું થાય એવું? વધવાની વાતો કરવાની છે નહીં, કંઈ ન પણ થાય. ક્યાંક કોઈ અકસ્માત લાગી જાય, ક્યાંક કોઈ ઉપઘાત લાગી જાય, ક્યાંય કોઈ દુર્ઘટના ઘટી જાય અને આપણું આયુષ્ય ત્યાં જ પૂરું થઈ જાય. બે વસ્તુ છે. તમારા આયુષ્યમાં ઉપઘાત ન લાગવાનો હોય તો એન્ડ સમયે દુર્ઘટના ઘટે અને આયુષ્યની પૂર્ણાહુતિએ તમે અહીંથી વિદાય થાવ. પણ તમારા આયુષ્યમાં જો ઉપઘાત લાગવાની શક્યતા હોય તો તમારું આયુષ્ય હજુ કદાચ 10-15 વર્ષનું હોય અને એની પહેલાં તમે દુનિયામાંથી વિદાય થઈ જાઓ. બધું જ બની શકે. આપણા આયુષ્ય માટે તો આ બધી જ સંભાવનાઓ છે. હા, ચરમ શરીરી આત્મા હોય જે વિશિષ્ટ અસંખ્યાત વર્ષના આયુષ્ય લઈને બેઠેલા હોય, એવા જે વિશિષ્ટ પુણ્યશાળી આત્માઓ હોય કે જે પોતાનું સંપૂર્ણ આયુષ્ય પૂરું કરે. બાકી તો મોટા ભાગના જીવોના આયુષ્યમાં ક્યાંક ને ક્યાંક ઉપઘાત લાગ્યા વગર રહેતો નથી. ના, બિલકુલ નહીં. અહીંયા જ બધું પૂરું થઈ જાય. આ તો વિશેષતા છે. આ તો જીન શાસનની એક બહુ મસ્ત મજાની સમજવાની ફિલોસોફી છે. હા, આપણે જે આયુષ્ય કર્મ બાંધ્યું હોય એ આયુષ્ય કર્મના જે કર્મ પૂતગલો ગોઠવાયેલા હોય એના ક્રમથી જ ગોઠવાયેલા હોય. આપણું 50 વર્ષનું સમજી લો કે 70-80 વર્ષનું આપણું આયુષ્ય છે, તો 80 વર્ષનું આયુષ્ય બધું ક્રમસર આપણા બધા જ કર્મ પૂતગલો આયુષ્ય કર્મના ગોઠવાઈ ગયેલા છે. 80 વર્ષ સુધી ચાલે એ પ્રમાણે બધું જ ગોઠવાઈ ગયું છે. 80 વર્ષ સુધી બરાબર જીવીએ તો એ ક્રમસર એક પછી એક કર્મ પૂતગલો ખંખેરાતા જાય આયુષ્યના, અને છેલ્લે સુધી આપણું આયુષ્ય ભોગવાતું જાય અને છેલ્લા સમયે પૂરું થઈ જાય. પણ 60, 70 કે 50, 60 વર્ષે ગમે ત્યારે ઉપઘાત લાગે, એક્સિડન્ટ થાય કે કંઈ પણ દુર્ઘટના થાય અને કદાચ એ વખતે મૃત્યુનો પ્રસંગ આવી જાય તો શું? તો પેલા જે કર્મો ગોઠવેલા છે એનું શું? પ્રશ્ન એટલો જ છે, એનું શું? બધા જ ભોગવાય પછી જ વિદાય થવાય, તે પહેલાં વિદાય થવાય નહીં. આયુષ્ય કર્મના જે કંઈ કર્મ પૂતગલો છે એ પૂતગલોને તમે પૂરેપૂરા ભોગવી લો, પછી જ તમે બીજી જગ્યાએ જાઓ, ત્યાં સુધી તમે બીજી જગ્યાએ જઈ ન શકો. તો પછી દુર્ઘટના વખતે બધા ભોગવાય છે કેવી રીતે? સવાલ આટલો જ છે. એક નાનકડા લોજિકથી તમને સમજાવી દઉં, જલ્દી સમજાઈ જશે એટલા માટે. 10 ફૂટનું એક દોરડું છે, સીધું એને 2 જણે હાથમાં પકડી રાખ્યું છે. આ બાજુના છેડાથી તમે એને સળગાવવાની શરૂઆત કરો. સીધું છે, સ્ટ્રેટ લાંબુ 10 ફૂટનું દોરડું છે, એટલે એને પહેલાં છેડા સુધી પહોંચતા જે સમય લાગે 10 ફૂટને કાપતા એટલો સમય એને લાગશે છે. એઝ ફોર એક્ઝામ્પલ ચાલો કલાક લાગે છે અને કલાકમાં 10 ફૂટનું દોરડું પૂરું થઈ જાય છે સળગીને. હવે એ દોરડાને આપણે અડધો કલાકમાં પૂરું કરવું છે. કેવી રીતે કરીએ? બસ સર્કલ બનાવી દો.
અને રાઉન્ડ સર્કલ કરી નાખો અને સળગાવી દો, એક સાથે બધું પૂરું થઈ જશે. દોરડું તો આખું પૂરું થયું, એમાં એક તંતુ પણ ક્યાંય બાકી ન રહ્યું, આખું પૂરું થઈ ગયું, પણ અડધો કલાકમાં પતી ગયું. બસ એવી જ ઘટના આપણા આયુષ્ય કર્મ માટે બને છે. એક સાથે બધા ભોગવાઈ જાય છે, એક સાથે બધું પૂરું થઈ જાય છે. જે ક્રમમાં ગોઠવાયેલું છે એ બધું એક સાથે ભેગું થઈ જાય અને એક સાથે પૂરું થઈ જાય. પણ એ આયુષ્ય કર્મના પૂતગલો જે છે એ બધા પૂરા થાય છે, કોઈ બાકી નથી રહેતા. એટલે આવતા ભાવમાં એની પૂરાત ક્યાંય ખેંચાતી નથી. કેરી ફોરવર્ડ નહીં થાય. બીજા બધા કર્મ કેરી ફોરવર્ડ થશે, એક આયુષ્ય કર્મ ક્યારે પણ કેરી ફોરવર્ડ નહીં થાય, આગળ જશે જ નહીં. જ્યાં જેટલું આયુષ્ય ભોગવાનું છે એટલું એ પૂરું કરીને જ જવાશે, એને છોડીને ક્યાંય પણ જઈ શકાશે. ના ના, મેં જ કીધું ને, આ ભાવમાં ભોગવાઈ જાય છે. એ મેં તમને શું કીધું, દોરીને તમે ગૂંચળો વાળો અને પછી તમે સળગાવો તો એક સાથે બધું પતી જાય, અડધો કલાકમાં પૂરું થઈ જાય. પણ એ બધા તંતુઓ બળીને સાફ થઈ ગયા, એક તંતુ પણ બાકી ન રહે. એ રીતે આપણું આયુષ્ય કર્મ બધું અહીંયા એક સાથે બળીને ખાક થઈ જાય, બધું ભોગવાઈ જાય, પૂરું થઈ જાય, કશું કેરી ફોરવર્ડ થાય નહીં. ગયા ભાવમાં આવતા ભાવમાં આપણે જ્યાં પણ જવાનું છે ત્યાં નવું આયુષ્ય લઈને જ જવાનું છે. અને જેવા મૃત્યુ થાય અને બીજા સમયથી નવા આયુષ્યનો ઉદય શરૂ થઈ જાય. જીન શાસ્ત્રની ફિલોસોફી બહુ અદ્ભુત છે અને એ બરાબર સમજવા જેવી છે. એ સમજશો તો જ તમને ખ્યાલ આવશે કે આ કેટલું સાયન્ટિફિક ગણિત છે, કેટલું વ્યવસ્થિત ગણિત છે. આમાં ક્યાંય કશું આગુ પાછું ચાલતું જ નથી, બહુ વ્યવસ્થિત રીતે બધું જ ચાલ્યા કરે છે. તો ઇન્દ્ર મહારાજાએ પરમાત્માને વિનંતી કરી, પ્રભુ એક 2 મિનિટ આપ અટકી જાઓ, ભસ્મગ્રહ ઉપર નજર પડી જાય અને કામ થઈ જાય. ભગવાન કે નહીં થાય, જે ઘટના બનવાની છે એ ઘટના બનીને જ રહેવાની છે, એમાં ફેરફાર કરવાનો મને પણ કોઈ અધિકાર નથી, હું પણ ફેરફાર કરી શકું નહીં. જવાનું છે મારે, મારો સમય થાય એટલે હું અહીંથી વિદાય થઈ જઈશ. મારું નિર્વાણ કલ્યાણક મારા સમય આવી જ જવાનું છે. અને ભસ્મગ્રહની અસર 2000 વર્ષ સુધી રહી, એના વક્રીપણાની અસર બીજા 500 વર્ષ સુધી રહી, 2500 વર્ષ સુધી આ પરમાત્માના શાસન ઉપર ભસ્મગ્રહની અસર છે. અને 2500 વર્ષ પછીનો જે કાળ, જે કાળમાં અત્યારે આપણે બેઠા છીએ, કેટલો મસ્ત મજાનો આ જીન શાસનનો અદ્ભુત કાળ અત્યારે આપણને મળ્યો છે. એમ જોવા જઈએ તો જીન શાસનનો એક ઉદય કાળ અત્યારે આપણને જોવા મળે છે. દાનશીલ, તપ અને ભાવ, 4 પ્રકારના ધર્મોમાં દાનના આંકડા અત્યારે ટોપ ક્લાસમાં જોવા મળે છે. જે પહેલા જોવા નહોતા મળતા એટલા અત્યારે જોવા મળે છે. અત્યારે 25-25, 50-50 કરોડના દાન, 66 કરોડના દાન એક સાથે થાય છે, એક સાથે, એક જ ઝાટકે, એક જ બોલીમાં 66 કરોડ. રાજસ્થાનમાં રેવતલા ગામ છે, જાલોર જિલ્લામાં. ગઈ સાલ ત્યાં પ્રતિષ્ઠા હતી પરમાત્માની, અને એ પ્રતિષ્ઠામાં ધજાની બોલી ચાલતી હતી. અને એક ભાઈએ ધજાની બોલીનો આદેશ એક પરિવારે લીધો, 66 કરોડ 66 લાખમાં ધજાની બોલીનો આદેશ લીધો અને બધા પૈસા ભરાઈ ગયા. 66 કરોડ કોને કહેવાય, કલ્પના પણ ના આવે આપણને. એક ધજાનો આદેશ 66 કરોડમાં. જીરાઉલામાં 21 કરોડ નામ લાગતું હતું કે 21 કરોડમાં ધજા ગઈ પરમાત્માની. આ તો એના કરતા પણ 3 ગણી આગળ. એ એક જ પાર્ટીએ પરમાત્માની પ્રતિષ્ઠામાં લગભગ નહીં હોય તો 100 કરોડ રૂપિયા વાપર્યા છે. બાબુભાઈ ભણસાલી જુમાં રહે છે. એક સંકુલ બનાવવા માટે, ઉપાશ્રય વગેરે બનાવવા માટે એમને 50 કરોડ રૂપિયા એક જ ઝાટકે આપી દીધા. અને પછી દેરાસરની વાત આવી કે દેરાસરનું શું કરવું, તો આવું મેં કીધું કે દેરાસર બીજાનું થોડું હોય, મારું જ હોય. કેટલા જોઈએ બોલો? બીજા 50, તો કે આપ્યા 100 કરોડ. એ જ વ્યક્તિએ બીજા એક મારા સાહેબને, એમના ઉપકારી કેટલાક મારા સાહેબ હતા, બીજા એક મારા સાહેબને એક સંકુલ બનાવવું તો 25 કરોડ. ત્રીજા એક મારા સાહેબને 20 કરોડ. ચોથા મારા સાહેબને 11 કરોડ. આ બધા આંકડા આપણને પહેલા સાંભળવા મળતા નહોતા.
શું દાન કરે છે લોકો. પાલીતાણામાં 7 વર્ષથી દાદાની ધજાનો લાભ બોલીને ચડાવવાથી એક જ વ્યક્તિ, અમારા વાવનો ગુરુ ભક્ત છે ભીખાભાઈ રણવા, થોડા દિવસ પહેલાં આવીને ગયા. હા, વેસુ સંઘના પ્રમુખ છે. લગાતાર 7 વર્ષથી પરમાત્માની, દાદાની આદિનાથ પરમાત્માની ધજા બોલીને 7 વર્ષથી લગાતાર લઈ રહ્યા છે. 7 વર્ષથી લગાતાર એક જ વ્યક્તિ. એને એના જીવનમાં એટલા સુકૃતો કર્યા છે ને, હું તમને ગણવા બેસું ને તો પણ આમ ગણી ન શકાય એટલા સુકૃતો જીવનમાં કર્યા છે. ડગલે ને પગલે. મધ્યપ્રદેશમાં સ્રવ દ્રવ્યથી એક જિનાલય બનાવ્યું અને એ ગામની અંદર એક પાંજરાપોળ ચાલે. એ પાંજરાપોળ માટે એ લોકો, ગામવાળા માણસો ચારે બાજુએ ફરે પૈસા ભેગા કરવા માટે. એકવાર એમની પાસે ગયા કે આટલો તૂટો પડે છે, અમે મહેનત કરીએ છીએ પણ ભેગું થતું નથી. કોણ જાણે શું એમના મનમાં ભાવ આવી ગયો. એમણે ત્યારે કહી દીધું કે એક કામ કરો, તમારે ક્યાંય જવાની જરૂર નથી, હું જીવું છું ત્યાં સુધી આ પાંજરાપોળ આખી હું ચલાવીશ. આખી પાંજરાપોળ દત્તક લઈ લે. કેવો અદ્ભુત સમય અત્યારે આપણા માટે છે. એટલું બધું દાન થાય છે. વેસુમાં ઓંકાર શ્રી આરાધના ભવનનું નિર્માણ કરવાનું હતું. 42 કરોડની માત્ર જગ્યા હતી. જગ્યા માત્ર 42 કરોડની હતી અને એના ઉપર પછી બીજા 25-30 કરોડ લગાવીને નિર્માણ કરવાનું હતું. અને એક દિવસ ચડાવવા કરવા માટે બેઠા હતા. 4 કલાકમાં લોકોએ 70 કરોડ રૂપિયાનો વરસાદ કર્યો અને માત્ર ઉપાશ્રયની બોલી, કોઈ દેવદ્રવ્ય નહીં, બધું સાધારણ. 4 કલાકમાં 70 કરોડ રૂપિયા લોકોએ વરસાવી દીધું. આ કાળની અંદર પણ એમ લાગે કે પરમાત્માના શાસ્ત્રોનો શું અભ્યુદય કાળ ચાલી રહ્યો છે. ભસ્મગ્રહ ઉતર્યા પછી આ કાળ કેટલો ટોપ ક્લાસમાં ચાલી રહ્યો છે. એકમાત્ર દાનના ક્ષેત્રમાં નહીં, દાન, શીલ, તપ અને ભાવ. શીલના ક્ષેત્રમાં જુઓ શું દીક્ષાઓ થાય છે. આજે સમૂહમાં દીક્ષાઓ થાય, 75, 77, 45, 30, 35, 40, આમ ઢગલા બંધ દીક્ષાઓ સમૂહમાં થયા કરે. તમારું કેટલું સદભાગ્ય છે. આવી દીક્ષાઓ જોવાનું સદભાગ્ય તમને મળી છે. એકદમ પ્રાચીન કાળમાં આપણે સાંભળ્યું કે હજારો દીક્ષાઓ સાથે થતી હતી, પણ વચ્ચેનો કાળ એવો હતો કે જેમાં દીક્ષાઓ બહુ ઓછી થતી હતી. અને અત્યારે કાળ એટલો બધો મસ્ત આવ્યો છે કે ડગલે ને પગલે દીક્ષાઓ ચાલ્યા જ કરે છે. આખા મુંબઈમાં તમે ગણતરી મૂકો કે 1 વર્ષમાં કેટલી દીક્ષા થાય છે. મુંબઈનો આંકડો મારે તમારી પાસેથી લેવાનો, સુરતનો કહો તો હું આપું તમને. બોલો, મુંબઈમાં 1 વર્ષમાં કેટલી દીક્ષા થાય? કોઈ પણ સમુદાય, આપણે સમુદાય સાથે કોઈ સંબંધ નથી રાખો, પ્રભુ શાસનમાં દીક્ષા થાય બસ એ આપણા માટે અનુમોદનીય છે. કેટલી થતી હશે આખા મુંબઈમાં થઈને? યાર, તમે મુંબઈમાં રહો છો, આટલું તો કમસે કમ ધ્યાન રાખો કેટલી થઈ. તમારે ભલે લેવી કે ન લેવી જવા દો, પણ ખબર તો રાખો કેટલી લીધી. સો આસપાસ દીક્ષાઓ લગભગ મુંબઈમાં દર સાલ થતી હશે અને સુરતમાં પણ લગભગ દર વર્ષે 100 જેટલી દીક્ષાઓ છેલ્લા થોડાક વર્ષોમાં જોવા મળે છે. દાન, શીલ અને પછી તપનું ક્ષેત્ર. આજે તપના આંકડા તમે જુઓ, ચારે બાજુ કેવા તપો ચાલે છે. કોઈક જગ્યાએ સમૂહ માસક શ્રવણ ચાલતા હોય, કોઈક જગ્યાએ સમૂહ શ્રેણી તપ ચાલતા હોય, કોઈક જગ્યાએ સમૂહ સિદ્ધિ તપ ચાલતા હોય ઘાટકો પર્વ. આમ ચારે બાજુએ પરસન સુધીનો માહોલ માત્ર તપશ્ચર્યામય આપણને જોવા મળે. આ ભસ્મગ્રહ ઉતરી ગયા પછીની બધી અસરો છે. આજ યુગ પ્રધાન આચાર્ય સંત પૂજ્યપાદ ચંદ્રશેખરજી મહારાજ સાહેબની પુણ્યતિથિ છે. ભસ્મગ્રહ ઉપર એમનું પ્રવચન કાયમ સાંભળવા જેવું હતું અને મેં પોતે એકવાર સાંભળેલું 58 સુરતમાં.
એ ભસ્મગ્રહની અસર અને ભસ્મગ્રહની અસરમાંથી મુક્ત થયેલું આ પરમાત્મા શાસન એના ઉપર જ્યારે બોલે કલાકોના કલાકો અદ્ભુત બોલે, આપણે સાંભળ્યા જ કરીએ. ભસ્મગ્રહની અસરમાંથી મુક્ત થયા પછી જીન શાસનમાં કેટલો અભ્યુદય થયો એની ઘણી બધી વાતો એ કરતા. પણ એમની પુણ્ય તિથિએ એકવાર મારે જ્યારે બોલવાનો પ્રસંગ આવ્યો ત્યારે મેં કીધું કે ભસ્મગ્રહની અસર ઉતરી એટલે આવા મહાપુરુષ આપણને મળે. શું એમનું અદ્ભુત જીવન! એક સમીકરણ બહુ મજાનું છે. 1000 આરાધકો કરતા આરાધક ભાવ સાથેનો એક આરાધક ચડી જાય અને 100 આરાધક ભાવ સાથેના આરાધકો કરતા એક શાસન પ્રભાવક ચડી જાય અને 100 શાસન પ્રભાવક કરતા એક અજીન શાસનનો સંચાલક ચડી જાય. ઉત્તરોત્તર પુણ્ય વધારે છે. જીન શાસનની સુરક્ષા, જીન શાસનનું સંચાલન કરવું એ શ્રેષ્ઠ કાર્ય છે, શ્રેષ્ઠ પુણ્યનું કાર્ય છે. એમ લાગે કે ચંદ્રશેખરજી મહારાજ આવા એક સંચાલક કોટીના હાથમાં હતા. એમનું શું મસ્ત મજાનું અદ્ભુત જીવન હતું. ગર્ભ શ્રીમંત હોવા છતાં એમને દીક્ષા થઈ ગઈ. 19 વર્ષની ઉંમરે એમને દીક્ષા લીધી છે અને પછી જે સાધના કરી અને એમની સાથે એમનો જે ધધકતો વૈરાગ્ય, એ વૈરાગ્યનું મૂળ પ્રેમ સુરેશ્વરજી મહારાજ. પ્રેમ સુરેશ્વરજી મહારાજ સાહેબનું માતૃ પઠવા માટે જાય, કોઈને ખબર ન પડે એ રીતે કુંડી લઈને નીચે ઉતર્યા પછી પઠવતા પહેલાં એક કામ કરે, એ માતૃ આંગળીથી સ્પર્શ કરી અને પોતાની આંખે લગાવે. ક્યારેક કોઈક જોઈ ગયું હશે ને પૂછ્યું હશે આમ કેમ કરો છો? કે ગુરુદેવનો માતૃ લગાવીને હું એક ઝંખના કરું છું કે પ્રેમ સુરેશ્વરજી મહારાજ સાહેબમાં જે નિર્વિકારિતા છે એ નિર્વિકારિતા મારી આંખમાં આવે, એટલા માટે આંખમાં હું એનું માતૃ લગાવું છું. કેટલો અદ્ભુત ભાવ છે! એમનું જીવન ખરેખર અદ્ભુત. એમની નિડરતા, એમની નિખાલસતા. નિડરતા એટલે આમ ગમે ત્યારે ગમે તેવો પડકાર હોય તો પડકાર ઝીલવાની એમની પૂરી તૈયારી. અલ કબીરના કતલખાના વખતે પડકાર ફેંકે તો કાં તો બંધ કરો અને કાં તો હું મારું જીવન પૂરું કરું. કેટલી નિડરતા હતી! જીવનનું બલિદાન આપવા માટે પણ એ જીવ દેવા માટે તૈયાર હતા. નિડરતા, નિખાલસતા, પોતાની ભૂલ થાય તો 1 મિનિટમાં સ્વીકારી અને મિચ્છામ દુક્કડમ આપી દે, એટલા બાળક જેવા સહજ નિખાલસ બની જાય. ભૂલ એમના જીવનમાં ક્યારેક ક્યારેક થતી પણ ખરી, પણ એ ભૂલનો એકરાર કરી અને બહુ ઝડપથી એમાંથી પાછા પણ ફરી શકતા અને જાહેરમાં નિખાલસ દિલે કબૂલાત કરે, મારી આ ભૂલ થઈ ગઈ છે. એમને જરાય અંદરથી સહેજ પણ અહંકાર ના આવે, અત્યંત નિખાલસતા. આવા નિખાલસતાના સ્વામી હતા, નિડરતાના સ્વામી હતા. નિષ્પ્રિયતા એમને કંઈ જોઈએ નહીં અને શાસન પ્રત્યેની નિષ્ઠા એમની અદ્ભુત હતી. નિષ્ઠા પુરુષ અને ઉર્જા પુરુષ. ગજબની એમની ઉર્જા. એમના જીવનને શોર્ટમાં જોવું હોય તેમ જોઈ શકાય કે સમર્પણ ને શૌર્યનું એમના જીવનમાં મેચિંગ હતું. એક બાજુ જબરદસ્ત શૌર્ય અને સત્વ એ પ્રગટાવતા, બીજી બાજુ ગુરુ પ્રત્યેનું એટલું જ એમનું સમર્પણ હતું. ગુરુ એમને ના પણ નથી કરવાનું, બીજી મિનિટે બધું મૂકીને પાછા વળી જાય. એટલું એમનું સમર્પણ
અને સાથે શૌર્ય પણ જબરદસ્ત. કઠિનમાં કઠિન કામ પણ ચંદ્રશેખર મહારાજ આસાનીથી પાર પાડે. દુષ્કાળના સમયમાં જ્યારે પાંજરાપોળને પૈસાની જરૂર પડી ત્યારે નક્કી કર્યું કે પાંજરાપોળને સદ્ધર કરીએ, પાંજરાપોળને પૈસા પહોંચાડીએ. અને એ પહોંચાડવા માટે સુરતથી પ્રવચનો શરૂ કરીને મુંબઈ સુધી પહોંચ્યા. અને એ કાળમાં ઘણા વર્ષો પહેલા નક્કી કરેલું કે ઓછામાં ઓછા પાંજરાપોળને જે પૈસા જોઈએ છે 2.5 કરોડ રૂપિયા 2.5 કરોડ રૂપિયા ભેગા કરીને પાંજરાપોળને પહોંચાડી દે. અને મુંબઈના ઘણા બધા સંઘોમાં એ ફર્યા અને ઠેર ઠેર એમને જીવદયાના પ્રવચનો કર્યા અને ઠેર ઠેર લોકોએ એમને પૈસા પ્રેમથી આપ્યા અને 2.5 કરોડ રૂપિયા એમને ભેગા કર્યા અને પાંજરાપોળને આપ્યા. અને મુલુંડના ઝવેર રોડની અંદર જ્યારે પ્રવચન કર્યું ને ત્યારે તો બહેનોએ ઘરેણા ઉતારીને આપ્યા. ઘરેણા ઉતારીને કેટલો એમનો જીવદયા પ્રત્યેનો ભાવ, કેવા એમના શાસનના કાર્ય પ્રત્યેની અદ્ભુત નિષ્ઠા. અને એ માટે જેટલો ભોગ આપવો પડે એટલો ભોગ આપીને પણ આ કાર્ય તો 100% કર્યું. આ એમનું શૌર્ય હતું. સમર્પણ અને શૌર્યનું અદ્ભુત મેચિંગ હતું. તો શુદ્ધિ અને સ્નેહનું સંયોજન હતું. શુદ્ધિ, કોઈ પણ દોષનું સેવન કરવું પડે તો ધ્રુસકે ધ્રુસકે રડે. એમને રોજ સવારે એ તપ નહોતા કરી શકતા. રોજ સવારે એમને ચા પીવી પડે. ચા પીધા પછી જ એમનું મશીન ચાલુ થાય, પછી જ બધા કામો કરી શકે. ત્યાં સુધી કોઈ કામ ન કરી શકે. રોજ સવારે નોકરશીના ટાઈમે એમને ચા લેવી જ પડે, ફરજિયાત લેવી પડે. પણ ચા પીતા પીતા એમની આંખમાંથી આંસુ હોય કે મારે આ કમનસીબ આત્મા આ નોકરશીના ટાઈમે ચા પીવી પડે છે, મારાથી કામ થતું નથી. એનો પણ એનો રંજ હોય, એનો પણ ડંખ હોય. એના માટે પણ આંસુ સારતા. એ શુદ્ધિનો એક જબરદસ્ત ભાવ એમના અંતરમાં પડેલો. જ્યાં જ્યાં દોષનું સેવન થાય ધ્રુસકે ધ્રુસકે રડી અને શુદ્ધિના માર્ગ ઉપર ચાલ્યા. અને એ માર્ગ ઉપર જતા હતા એટલે એમની પાસે કેટલા બધા યુવાનોએ ભાવાલોચન લઈને શુદ્ધિ કરી છે. કેટલા બધા યુવાનો, હજારો યુવાનોએ એમની પાસે ભાવાલોચન લઈને શુદ્ધિ કરી છે. કારણ કે શુદ્ધિના પ્રખર હિમાયતી હતા. પોતાના જીવનમાં શુદ્ધિ જોઈએ અને બહાર પણ બીજાને પણ શુદ્ધિ આપે. આ શુદ્ધિનું અદ્ભુત એક સંયોજન, શુદ્ધિ સાથે સ્નેહ, વાત્સલ્ય, સ્નેહ, ખૂબ સ્નેહ, ખૂબ સ્નેહ. પોતાના શિષ્યો પ્રત્યે, સંઘો પ્રત્યે, શાસન પ્રત્યે એટલો સ્નેહ, એટલો સ્નેહ. મારા શાસન માટે હું શું કરું, આવો અદ્ભુત એમની પાસે સ્નેહ. શિષ્યોના હિતની ચિંતા એ બહુ કરતા. આમે એમના જીવનની અંદર છે ને રાષ્ટ્ર રક્ષા, સંસ્કૃતિ રક્ષા, ધર્મ રક્ષા, તીર્થ રક્ષા, ત્યાર પછી આત્મરક્ષા અને એના પછીના તબક્કામાં બાલ રક્ષા અને પછી વીરતી ધોરણની રક્ષા. આટલા રક્ષાના કાર્યક્રમો એમને એમના જીવનમાં પાર પાડ્યા છે. આટલી બધી રક્ષા. છેલ્લે એમ લાગ્યું કે આ યુવાનોથી પણ બહુ કામ નહીં થઈ શકે, મારે મૂળમાંથી કામ શરૂ કરવું પડશે. એટલે તપોવન ખોલી અને બાળકોને પકડે અને બાળકોમાં સંસ્કરણ કરવાનું કામ એમને શરૂ કર્યું. સાદી ભગવાન માટે શુદ્ધિનું અભિયાન એમને શરૂ કર્યું અને વીરતી દૂતનું માસિક શરૂ કરી અને એમને વીરતીધર આત્માઓને શુદ્ધિના અભિયાનમાં જોડ્યા. સ્વાધ્યાયમાં, શુદ્ધિમાં એમાં જોડી દીધા. કેટલી બધી શાસન પ્રત્યેનો એમનો પ્રેમ અને નિષ્ઠા કે આ બધા કાર્યો એમને એમના જીવનની અંદર બહુ સરસ રીતે કર્યા છે. શુદ્ધિ અને સ્નેહનું સંયોજન હતું. સંગઠન અને સેવાનું એમની પાસે બહુ મસ્ત મજાનું આયોજન હતું. કેટલું સંગઠન, કેટલા યુવાનોનું સંગઠન કર્યું. સંસ્કારધામ ચાલે છે ને, વર્ધમાન સંસ્કારધામ એમની સ્થાપેલી સંસ્થા છે. એમના જ સ્થાપેલા બધા યુવાનો છે અને એમના જ ઉપકારથી, એમના જ પ્રવચનોથી તૈયાર થયેલા યુવાનો આજે વર્ધમાન સંસ્કારધામને સરસ રીતે ચલાવી રહ્યા છે. અને કેટલું ગજબનું કામ કરે છે આ બધા યુવાનો. ઠેર ઠેર વ્યાવચનું કામ કરે, ઠેર ઠેર જીવદયાનું કામ કરે, ઠેર ઠેર શાસનના કેટલા બધા અદ્ભુત કાર્યો કરે. હા, પરીક્ષણ કરાવવા વગેરે જાય, ચોવિહાર હાઉસ ચલાવે, કેટલા બધા કામો કરે છે. હા, ખીચડી કરો. આ બધાના મૂળમાં ચંદ્રશેખર મહારાજ સાહેબ છે. એમને આપેલી પ્રેરણાથી આ બધા કામો ચાલી રહ્યા છે. આજે વ્યાખ્યાન પછી આપણે જવાનું છે નવરોજી.
આજે 3 કરોડના ચેક જીવદયા માટે અપાવવાના છે, 3 કરોડનું, અને આખા વર્ષનું ટાર્ગેટ છે 13 કરોડ. આખા વર્ષનું ટાર્ગેટ છે મુંબઈ વર્ધમાન સંસ્કાર ધામનું 13 કરોડનું ટાર્ગેટ મુંબઈનું છે. સુરતનું જુદું. હા, સુરતવાળા સુરતનું બધું જુદું કરશે. સુરતવાળા પણ પહેલા તબક્કે 2 કરોડના ચેક આપવાના છે, ત્યાર પછી આગળ આપશે. જ્યાં જ્યાં એમના વર્તમાન સંસ્કાર ધામના યુવાનો તૈયાર કર્યા છે એ યુવાનો આજે પણ આવા જીવદયા વગેરેના કેટલા બધા કામો કરે, સાધર્મિક ભક્તિના, જીવદયાના. ચંદ્રશેખર મહારાજે પોતાના જીવનમાં પણ સાધર્મિક આવાસો ઠેકાણે ઊભા કર્યા છે. અમદાવાદ, સુરત, બધે સાધર્મિક આવાસો ઊભા કરે છે. સાધર્મિકોને તકલીફ ન પડે, એ એના જીવનમાંથી આર્ત ધ્યાનમાંથી મુક્ત થાય, એને રહેવા ઘર મળી જાય અને શાંતિથી એના પરિવારનું ગુજરાન બરાબર ચલાવી શકે, એનો પરિવાર આર્ત ધ્યાનમાંથી બહાર નીકળી જાય, એ માટે એમને કેટલા પ્રયત્નો કરે છે. જીવદયા અને સાધર્મિક એમના જીવનમાં બહુ મહત્વના કાર્યો હતા. એ માટે એમને એમના જીવનમાં છેક સુધીનો સમય આપ્યો છે અને પરસેવો પાડ્યો છે. એના માટે લોહીનું પાણી કર્યું છે એમને. જીવદયા અને સાધર્મિક એમના જીવનના 2 અગત્યના કાર્યો હતા, પ્રાણ સ્વરૂપ કાર્યો હતા. જ્યાં જ્યાં એ કામ આવે ત્યાં એ દોડતા. સંગઠન અને સેવા. આપણને એમ લાગે કે ચંદ્રશેખરજી મહારાજ સાહેબમાં આ શક્તિ, આ સત્વ, આ શૌર્ય, આ સ્નેહ, આ સેવા કેવી રીતે આવ્યા, ક્યાંથી આવ્યા? એક એનું મૂળ કદાચ તમે ન જાણતા હો તો જણાવી દો. આજે એમના પિતાનું નામ કાંતિબેન, માતાનું નામ સુભદ્રાબેન. આ તમને ખ્યાલ હશે કદાચ. આમ રાધનપુરના વતની, રહેતા મુંબઈમાં. સુભદ્રાબેન પાલિતાણા ચાતુર્માસ કરવા માટે ગયેલા. કાંતિભાઈ મુંબઈ જતા અને એમાં એક દિવસ એવા કાંતિભાઈનું દેહાંત થયું, અવસાન થયું. સુભદ્રાબેન પાલિતાણા છે, કાંતિભાઈનું મુંબઈમાં મૃત્યુ થયું. અહીંથી સુભદ્રાબેનને સમાચાર આપ્યા કે કાંતિભાઈનું આવી રીતે મૃત્યુ થયું છે અને તમે પાલિતાણાથી પાછા આવી જાઓ. તમારા આવ્યા પછી જ એમના અગ્નિ સંસ્કારની યાત્રા શરૂ કરશું, તમે જલ્દી આવી જાઓ. સમાચાર ફોન ઉપર સુભદ્રાબેને સાંભળ્યા અને સાંભળ્યા પછી એટલી સ્વસ્થતા સાથે એમણે એટલું જ કીધું, જે થવાનું હતું એ થઈ ગયું છે, એમની વિદાય થઈ ચૂકી છે. હવે હું આવું તો પણ ફરક નથી પડવાનો અને ન આવું તો પણ ફરક નથી પડવાનો. હું મારી સાધના પાલિતાણામાં ચાલુ રાખું છું, મારું ચાતુર્માસ અખંડ ચાલુ રાખું છું. તમે એમની જે વિધિ થાય એ બધી વિધિ ત્યાં બતાવો, હું અહીં બેઠા બેઠા એમના ગુણોનું સ્મરણ કરી લઈશ, પણ આવીશ નહીં. કેટલો અદ્ભુત વૈરાગ્ય! પતિની વિદાય વખતે પણ જવા તૈયાર નથી. મારા ચાતુર્માસની આરાધના હવે હું છોડીને શું કરું? જે થવાનું હતું થઈ ગયું છે, પતી ગયું છે. હવે આવીશ તો પણ શું ફરક પડવાનો છે? આ હિંમત, આ ધર્મનિષ્ઠા, આ ધર્મના સંસ્કાર જે માતામાં હોય એના દીકરામાં સંસ્કાર ના આવે. જેના મૂળમાં આ સંસ્કાર છે, જેની માતા પાસે આ સંસ્કારનો વારસો છે, જે માતા પાસે ધર્મની આટલી જબરદસ્ત નિષ્ઠા છે, એના દીકરામાં બધું ના આવે, બધું આવે. એમ લાગે કે ચંદ્રશેખર મહારાજમાં ક્યાંથી આવ્યું? મને કોઈ પૂછે તો કહું સુભદ્રાબેનમાંથી બધું આવ્યું છે અને માતામાંથી બધું આવ્યું છે. એક માતા જો આટલું ધર્મ પ્રત્યેનું સમર્પણ જાળવી શકતા હોય આવા તબક્કામાં, તો એ બ્લડ જે દીકરામાં જાય એ દીકરો પણ કેટલો ઊંચાઈ પર પહોંચી જાય. આ એક અદ્ભુત દૃષ્ટાંત છે. આ જૈન શાસ્ત્રને કેવા અદ્ભુત મહાપુરુષો મળ્યા છે! શું એમનું પ્રચંડ પુણ્ય હતું! જ્યાં જાય ત્યાં બધે કામો થયા જ કરે. એમની પ્રચંડ પુણ્યને ખાલી 2 વાક્યમાં કહેવું હતું એમ કહેવાય કે એક પ્રવચનમાં હજારો યુવાનને ઊભા કરી શકતા હતા. એક પ્રવચનમાં હજારો યુવાનને ઊભા કરી શકતા હતા
અને મેં 1000 પ્રવચન કરીને તો એક યુવાન ઊભો નથી. એમનું પુણ્ય હતું. એમની પાસે શાસન પ્રત્યેની દાદ શાસનની નિષ્ઠા હતી. અને બોલતો અને લોકો ઊભા થઈ જતા. આવા એક મહાપુરુષ આજે એમની પુણ્યતિથિ છે. શ્રાવણ સુદ દસમના દિવસે એમની વિદાય થઈ. તમારે તો કમસે કમ એટલું કામ કરવા જેવું છે કે એમને આખી જિંદગી શાસનની સેવા માટે આપી. એમને શ્રદ્ધાંજલિ આપતી વખતે આપણે કમસે કમ એક કામ કરીએ, ઓછામાં ઓછા રોજના 2 કલાક શાસનને આપો. રોજના 2 કલાક શાસનની સેવા માટે આપો. આરાધના માટેની વાત જુદી છે. શાસનની સેવા માટે 1 કે 2 કલાક આપો, નક્કી તો કરો. સાચી શ્રદ્ધાંજલિ આપવી હોય તો કમસે કમ એટલું કરવા જેવું છે કે 1 કલાક, 1.5 કલાક, 2 કલાક મારી જેટલી અનુકૂળતા છે એ પ્રમાણે હું કમસે કમ આટલો સમય તો શાસનની સેવા કરીશ. ચાહે આંબેલ ખાતામાં જઈને કરું, ચાહે ઉપાસામાં જઈને કરું, ચાહે દેરાસરમાં જઈને કરું, કે ચાહે કોઈ પણ વ્યક્તિ માટે કંઈ પણ શાસનલક્ષી કાર્ય કરું, પણ કંઈક શાસનની સેવા માટે કરીશ, આટલું નક્કી કરું. એમને પ્રવચન ખૂબ ગમતું હતું. તમે એટલું કમસે કમ નક્કી કરો કે એમને શ્રદ્ધાંજલિ સ્વરૂપે કમસે કમ 1 કલાક પ્રવચન સાંભળવા જઈશ. આજે તો યુવાનો છે નહીં એટલે મારે કોને કેવો સવાલ છે. ઘાટકોપરમાં યુવાનો ઓછા લાગે થોડા, કાં તો જાગૃતિ નથી. કાં તો સમયની અનુકૂળતા ઓછી પડતી હશે, જે હશે તે. પણ જાગૃત થઈ જાઓ યુવાનો. ઓછામાં ઓછો 1 કલાક સ્વાધ્યાય કરીશ, ઓછામાં ઓછો 1 કલાક પ્રવચન સાંભળવા જઈશ, ઓછામાં ઓછું 1 કલાક પરમાત્માના શાસનની કોઈ પણ રીતે સેવા કરીશ. આટલું 3 કલાકનું કમસે કમ એક શ્રદ્ધાંજલિ સ્વરૂપે આજે બલિદાન આપજો. આ એમની પુણ્યતિથિ આપેલી શ્રદ્ધાંજલિ છે. આજનો દિવસ બીજી પણ રીતે મહત્વનો છે. 15મી ઓગસ્ટ છે. 1947 અને 15મી ઓગસ્ટ આઝાદીનો દિવસ, સ્વતંત્ર થયાનો દિવસ. એટલે 78મું વર્ષ છે ને, સ્વતંત્રતાને 78મું વર્ષ. ઇન્દિરાજીનું મૃત્યુ થયું ને, મૃત્યુ થયા પછી એક હિન્દી કવિએ બહુ સરસ મજાની એક કવિતા બનાવી. બહુ જોરદાર કવિતા હતી. કેટલા વર્ષો થઈ ગયા પણ હજી મારા સ્મરણમાં છે. હા, એને લખ્યું હતું કે ઇન્દિરાજીને જૈસે ही स्वर्ग में प्रवेश किया. હવે ક્યાં ગઈએ તો ભગવાન નથી આપણને. इंदिरा जी ने जैसे ही स्वर्ग में प्रवेश किया, शहीदों ने उसे घेर लिया. ऊपर घना शहीदों पहुंची गए थे एमनी पहला. इंदिरा जी ने जैसे ही स्वर्ग में प्रवेश किया, शहीदों ने उसे घेर लिया. સૌથી પહેલા બાપુ આગળ આવ્યા, મહાત્મા ગાંધી. बापू बोले, बेटी देश की स्थिति क्या है, देश की स्थिति क्या है. અને ઇન્દિરાજીએ મસ્ત જવાબ આપ્યો. એમ કીધું, બાપू देश को आप जिस प्रगति पर छोड़ आए थे अभी तक जारी है. એટલે ગાંધી થોડા મલકાયા, પણ ઇન્દિરાજીએ પાછળ બહુ સરસ વાક્ય કર્યું. आपको तो सिर्फ 2 गोली से मारा था, मुझ पर पूरी स्टैंड गन उतारी दी थी. આ પ્રગતિ ચાલુ છે. બહુ મજાના હિન્દી કવિએ લખેલી બહુ મજાની વાત. વિકાસના નારા બોલવા જુદી ચીજ છે અને વિકાસ થવો એ જુદી ચીજ છે. વિકાસના ગાણા ગાવા એ જુદી ચીજ છે
અને વાસ્તવિક વિકાસ થવો એ બહુ જુદી ચીજ છે. અને હકીકતમાં તો વિકાસ કોને કહેવો એ સૌથી અગત્યનો પ્રશ્ન છે. વિકાસ એટલે શું? જે સંસ્કૃતિ આ ભારતની 78 વર્ષ પહેલાં હતી કે 50 વર્ષ પહેલાં હતી, એ સંસ્કૃતિ આજે ક્યાં છે? સંસ્કૃતિનો વિકાસ છે કે સગવડતાનો વિકાસ છે? અને સગવડતાનો વિકાસ એ વાસ્તવિક વિકાસ નથી. સંસ્કૃતિનો વિકાસ થાય તો કહેવાય કે ખરેખર વાસ્તવિક વિકાસ છે. ધર્મનો વિકાસ અને આર્ય સંસ્કૃતિનો વિકાસ એ જ ખરેખર વિકાસનો સાચો પંથ છે. એ ન થાય, બાકી ગમે તેટલી સગવડતાઓ વધે, એ વિકાસ નથી, આખર તો વિનાશ છે. આજે વિકાસના નામે આપણે બોલીએ છીએ, પણ તમને ખબર છે કે વિકાસ જ્યારથી આ બહાર તો સગવડતાનો વિકાસ જ્યારથી શરૂ થયો ત્યારથી પર્યાવરણનો કચ્ચરઘાણ નીકળ્યો. ત્યારથી આ દેશની હવા ખરાબ થઈ ગઈ, આ દેશના ખોરાકો ખરાબ થઈ ગયા, અને બંનેના કારણે લોકોની માનસિકતાઓ ખલાસ થઈ ગઈ. વાસ્તવમાં વિકાસનો આધાર પ્રેમ, પ્રામાણિકતા, પવિત્રતા અને પરોપકાર ઉપર જ છે. જે દેશમાં પ્રેમ વધે, જે દેશમાં પ્રામાણિકતા વધે, જે દેશમાં પવિત્રતા વધે ને જે દેશમાં પરોપકાર વધે, એ જ દેશનો સાચો વિકાસ છે. બાકી વિકાસ શક્ય નથી. પ્રેમ, પ્રામાણિકતા, પવિત્રતા અને પરોપકાર, 4 ચીજ. આજે તમે કલ્પના કરો કે આ 4 ચીજ આજે વધી છે કે ઘટી છે? વિકાસ કોને કહેવું? આ દેશની આઝાદી માટે જેટલા બલિદાનો અપાયા છે, એ બલિદાનો આવા વિકાસને જોવા માટે નથી અપાયા. તમને ખબર નહીં હોય કદાચ કે જૈનોએ પણ કેટલા બલિદાનો આપ્યા છે. જૈનો પણ શહીદ થયા છે. સૌથી પહેલા જૈનને જે ફાંસી ચડાવવામાં આવી, અંગ્રેજોએ ફાંસી ચડાવી, લાલચંદજી ઉકમીચંદ જૈન. હા, સૌથી પહેલી ફાંસીને માથે ચડાવી. અને એના પછી નંબર આવ્યો અમરચંદ બાંઠિયાનો. અમરચંદ બાંઠિયાને પણ એ અંગ્રેજોએ ફાંસીના માથે ચડાવ્યા. એનો ગુનો બીજો કોઈ નહોતો. ગુનો માત્ર એટલો તો એ ખજાનચી હતા અને એમને દેશ પ્રેમ માટે બલિદાન આપવા તૈયાર થયેલી એક વ્યક્તિને કેટલાક પૈસા અંદરખાનેથી પહોંચાડ્યા. અને અંગ્રેજોને ખબર પડી એટલે અંગ્રેજોએ કીધું કે અમારા દુશ્મનને તમે આ પહોંચાડ્યા છે, તમને ફાંસીએ ચડાવી દઈશ. ફાંસીના માછલા અટકાવી દીધા. અને એ વખતે એમના દીકરા 22 કે 25 વર્ષનો જુવાન જોત દીકરો, અને એ દીકરાના માથા ઉપર તોપનું નાળચું મૂકી અને અમરચંદ બાંઠિયાને એને અંગ્રેજના ઓફિસરોએ કીધું કે હજુ પણ માફી માગો તો તમને છોડી દઈએ. માફી માગો, તમે જો માફી નહીં માગો તો તમારા દીકરાને તમારા પહેલા અમે શૂટ કરી દઈશું. 22 વર્ષનો દીકરો અને એના માથા પર તોપનું નાળચું ગોઠવાઈ ગયેલું છે. અમરચંદભાઈ બધું જોઈ રહ્યા છે. થોડા ઢીલા પડી રહ્યા હતા. એ વખતે 22 વર્ષનો છોકરો સામે ઉભેલો ગરજે છે, પિતાજી તમે જો સહેજ પણ ભૂલ કરી અને ચૂક કરીને નીચે ઉતર્યા તો માનીશ કે હું એક કૂતરાનો બચ્ચો છું, અને તમે જો માફી નહીં માગો તો સમજીશ કે હું શેરનું બચ્ચું છું. અને ત્યાં ઉભા ભાઈ પિતાજીને મક્કમ કરી દીધા. અને પછીની ઘટના એ બની, બંનેને શૂટ કરીને પૂરા કરી. એક
દેશ પ્રેમ માટે આપણા જૈનોએ પણ કેવા બલિદાનો આપ્યા છે. ગોવામાં 25,000 જૈનો હતા. એક સમય હતો ગોવામાં 25,000 જૈનો. આજથી 300-400 વર્ષ પહેલાની આ ઘટના છે. 25 જિનાલયો. અને ત્યાંનો એક જૈન રાજા, કુમુદ નામનો એક રાજા, થોડો ભલો ભોળો રાજા હતો. એની પાસે અંગ્રેજોના પાદરીઓ ગયા અને પાદરીએ જઈને રાજાને ભોળવ્યો અને ભોળવીને રાજાને કીધું કે એક કામ કરો, તમે લોકો અમારા ધર્મનો સ્વીકાર કરો. રાજાએ ના પાડી, હું જૈન ધર્મને નહીં છોડું. પાદરીને થયું કે આ વ્યક્તિને આવી રીતે માને મનાવી નહીં શકાય, એને આખી બાજી પલટી નાખી. થોડાક સમય પછી પાદરીએ ફરી પાછું રાજાને કીધું કે રાજાને એક કામ કરો, તમે મારા ધર્મનો સ્વીકાર ન કરો તો કંઈ નહીં, પણ હું તમારા ધર્મનો સ્વીકાર કરું, હું જૈન ધર્મનો સ્વીકાર કરું. એ તો તમને મંજૂર છે ને? તો કે હા, આવી જાઓ, કઈ વાત. અને પાદરીએ એક યુક્તિ કરી કે હું ખાનગીમાં તારા મહેલમાં હું જૈન ધર્મનો સ્વીકાર કરું એવું નહીં, હું જાહેરમાં બધાની વચ્ચે જૈન ધર્મનો સ્વીકાર કરીશ. તો તમારા 25,000 જનોને ભેગા કરો એક જ મેદાનમાં, અને પછી બધાની વચ્ચે હું આવીશ અને હું જૈન ધર્મનો સ્વીકાર કરીશ. બધાને ભેગા કરો એક જગ્યાએ. રાજા ભલો ભોળો હતો, આગળ પાછળનું બહુ લાંબુ સમજ્યો નહીં, અને એને બધા જૈનોને આહ્વાન કર્યું, આવી જાઓ, પાદરી સાથે બધા આપણામાં ભળી રહ્યા છે, આપણા માટે આનંદ અને ઉલ્લાસ અને ગૌરવનો દિવસ છે, આવી જાઓ બધા. અને 25,000 જૈનો એક જ જગ્યાએ ભેગા થયા. અને આ તકનો લાભ એ પાદરી લીધો અને બધા જ માણસોને તોપના ગોળાથી 25,000 એક સાથે ઉડાવી દીધા. એક સાથે ખતમ, 25,000 પૂરા. કોઈને જીવતો બહાર નીકળવાનો નથી. અંગ્રેજોએ એ પાદરીને એક સંત તરીકેનું બિરુદ આપ્યું અને એના નામથી મોટી મોટી સ્કૂલો અને કોલેજો ખોલી. સેન્ટ ઝેવિયર્સ કોલેજ. આજે તમને ખબર નથી, તમે તમારા દીકરાને સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ભણાવો છો, પણ તમને ખબર નથી કે આ સેન્ટ કોણ હતો. કેટલા જૈનોને એને ખતમ કર્યા છે. તમે ગૌરવ લો છો કે મારો દીકરો સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ભણ્યો, આ સ્કૂલમાં ભણ્યો, આ સ્કૂલમાં, આ કોલેજમાં ભણ્યો. ગૌરવ લો છો. આ ગૌરવ લેવા જેવું છે. મુકાય નહીં ત્યાં આગળ. જેના પાયામાં આ બધી ચીજો પડેલી છે. પણ આપણી પાસે ધર્મ પ્રેમ, આપણી પાસે રાષ્ટ્ર પ્રેમ છે ક્યાં? બધું જ ચલાવવા તૈયાર છીએ આપણે, આગળ પાછળ કંઈ જોવા તૈયાર નથી. રાષ્ટ્ર પ્રેમ. કેલાલ એને 22 વખત વિશ્વની સફર કરી છે. કેલાલે 550થી વધુ એવોર્ડ એને દેશ દેશમાંથી મળે છે. અને જીવ્યો ત્યાં સુધીમાં 22,000 પ્રોગ્રામો એને આ દેશ વિદેશમાં કર્યા છે. અને બહેરીનમાં ગયેલો પ્રોગ્રામ કરવા માટે. પ્રોગ્રામના આગલા દિવસે પહોંચી ગયેલો. રાજા એને બોલાવ્યો અને એને કીધું કે કેલાલ, મારે તું પ્રોગ્રામ કરવા માટે આવ્યો છે, તારું સ્વાગત કરું, પણ મારી એક શરત તારે માન્ય કરવી પડશે. તો કે શું? કે તારા પ્રોગ્રામમાં જે એક પ્રોગ્રામ છે વોટર ઓફ ઇન્ડિયા, અને પેલા ગળામાંથી પાણી કાઢે, પહેલાં કશું નથી એવું બતાવે, પછી પાણી કાઢે. આ વોટર ઓફ ઇન્ડિયાની જગ્યાએ તું વોટર ઓફ બહેરીન બોલ અને પછી પ્રયોગ કરજે. તને આટલો ફેરફાર કરવાનો છે, ઇન્ડિયાની જગ્યાએ બહેરીન બોલવાનું છે. અને કેલાલે ચોખ્ખું કહી દીધું એ મારાથી નહીં થાય. અને એ દિવસે રાત્રે ફ્લાઇટ પકડીને પાછો ઇન્ડિયા પહોંચી ગયો. પ્રોગ્રામ કેન્સલ, નહીં કરું. મારું ઇન્ડિયાનું નામ તો પહેલું જ, બહેરીનનું નામ ત્યાં નહીં લાગે, નહીં લાગે ને નહીં જ લાગે. આ દેશ પ્રેમ હતો. આત્મનિર્ભરતાની વાતો
નરેન્દ્રભાઈ ઘણી વખત કરી રહ્યા છે, પણ દેશ કેટલો આત્મનિર્ભર બનશે ખબર નથી. એક વાત જરૂર કહીશ, સમય તો પૂરો થવા આવ્યો છે. નરેન્દ્રભાઈ સ્વચ્છતાનું અભિયાન ચલાવી રહ્યા છે, પણ આ તબક્કે કહેવાનું મન થાય, અધિકારીઓમાં જેટલો ભ્રષ્ટાચાર ચાલે છે એટલો કદાચ બીજે ક્યાંય નહીં ચાલતો, ક્યાંય નહીં ચાલતો. નરેન્દ્રભાઈને કહેવું પડે સાફ સફાઈ તમારે ત્યાં પહેલેથી અંદરથી કરો સાફ સફાઈ. કરોડો રૂપિયા ખાય અને છતાં કામો ન થાય એવી આજની સ્થિતિ છે. વર્તમાન પરિસ્થિતિ બહુ ખરાબ છે. તમે 1 રૂપિયો કમાવામાંથી 50 પૈસા તો સરકાર લઈ જાય ટેક્સો. સ્થિતિ તો એ જ છે લગભગ. સાચી વાત છે? હા, 62%. 1 રૂપિયામાંથી 62 પૈસા તો એ જ લઈ જાય. તમારી પાસે બચે શું? આવું કોઈ દિવસ જોવા નથી આવ્યું, હવે જોવા મળે છે. એમ લાગે કે દેશના વિકાસના નામે કેવી અંધાધૂંધી ચાલે છે, કેટલા ભ્રષ્ટાચારો ચાલે છે, કેટલું ખવાઈ જાય, કેટલું પહોંચે ભગવાન જાણે. પણ બહુ વિચારણા તો માગે જ છે બધી વસ્તુઓ. એના કરતાં ગંભીર વાત આ જ રીતે જો આ બધું ચાલશે ને તો આવતીકાલે હિન્દુસ્તાન રહેશે કે કેમ એ સૌથી મોટો સવાલ છે. હા, વિપક્ષ તુષ્ટિકરણની નીતિમાં છે અને એ તુષ્ટિકરણની નીતિના કારણે એ સમાજ ફાલ્યો ફૂલ્યો છે. ધર્મગુરુઓ જૈન શાસનના હોય કે બીજા, એ બધા એક એવી જબરજસ્ત મીટિંગ વ્યક્તિ દ્વારા મીડિયા દ્વારા કરી ન શકાય. પહેલાના રાજાઓ માથા ઉપર સંત રાખતા હતા, હવેના નેતાઓ માથા ઉપર સંત રાખતા નથી. કુમારપાળ ઉપર હેમચંદ્ર સૂરી મહારાજ હતા, ક્યામ રાજા ઉપર બબ્બટ્ટી સૂરી મહારાજ હતા, વસ્તુપાલ તેજપાલ ને વર્ધમાન સૂરી મહારાજ હતા, પેથળ સાને ધર્મઘોષ સૂરી મહારાજ હતા, વિક્રમ રાજાને શિક્ષણ દિવાકર સૂરી મહારાજ હતા. મેં એક વ્યક્તિને જોયો તો લાગે કે એમના માથા ઉપર ગુરુ અને સંતો હતા. શિવાજીને રામદાસ ગુરુ હતા. હા, તમે જુઓ, એકના માથા ઉપર ગુરુ હતા. એટલે ગુરુ એમનો કંટ્રોલ કરીને ચલાવતા હતા. ક્યાંય ચૂકે તો ગુરુ એને જઈને કહેતા કે આ નહીં, તારે આમ કરવાનું છે, અને પેલો કે કાનની બુટ્ટી પડીને કે ગુરુદેવ તમે કહો સુધારો કરી નાખીશ. આજે અમે ગમે તેટલા ભેગા થઈને ગમે તે કરીએ, કોણ સાંભળવાનું છે? કોણ સાંભળવાનું છે? એક નેતા સાંભળવા તૈયાર નથી. એટલે આ દેશનું રાજકારણ કઈ રીતે ચાલી રહ્યું છે ભગવાન જાણે. બોલવું જુદી વસ્તુ છે ને સુધારો કરવો એ જુદી વસ્તુ છે. સુધારો કરવા માટે તો નક્કર પગલાં લેવા પડે ને નીચેથી પાયાથી નક્કર પગલાં લેવાય તો કદાચ સુધારો થઈ શકે, બાકી સુધારો થવો મુશ્કેલ છે. માત્ર પ્રજા પાસે અપેક્ષા રાખીએ કે પ્રજા સુધરી જાય અને અધિકારીઓ પાસે અપેક્ષા ન રાખીએ તો કોઈ કામ ક્યારે પણ સુધારો થવાનો જ નથી, કશું જ થવાનું નથી. જ્યાં સુધી દેશનું સંચાલન કરતી વ્યક્તિઓમાં આ પ્રામાણિકતા નહીં આવે ત્યાં સુધી આ દેશ ક્યારે પણ આગળ નહીં વધી શકે. સંચાલન વ્યક્તિઓમાં તો પૂરેપૂરી પ્રામાણિકતા જોઈશે, પ્રામાણિકતા જોઈશે, પવિત્રતા જોઈશે, પરોપકાર જોઈશે અને દેશ પ્રેમ જોઈશે. હા, આ ચારમાંથી એક ચીજ જોવા નહીં મળે તમને. અત્યારે તો સંસદમાં કેટલા બધા એવા સભ્યો છે, સંસદ સભ્યો કે જેના ઉપર ક્રાઇમની નોટિસો છે. કેટલા છે એમાં? હવે આવા લોકો આમાં શું થવાનું શું? તમે કલ્પના તો કરો. ક્યાં ચોખ્ખાઈ છે બધી, ક્યાં પવિત્રતાઓ છે બધી? આ દેશનું સંચાલન આવા માણસોના હાથમાં વધે તો થશે શું? એ લોકમાન્ય તિલકનો એક પ્રસંગ મને યાદ આવે. લોકમાન્ય તિલકને એમના પ્રવચનો બહુ જબરદસ્ત, એમને સાંભળવા માટે હજારો માણસોની મેદની ઉમટતી.
એમનું નામ બહુ પ્રખ્યાત. એક માણસે કીધું, કોઈ પેનની ફેક્ટરીવાળો માણસ હતો, અને એને કીધું કે તમારા નામે હું એક પેન બહાર પાડું, અને એમાંથી જે કમાણે 50% તમારે ને 50% મારે. તમે મને સંમતિ આપો એટલે હું આ કામ શરૂ કરું. લોકમાન્ય તિલકે ના પાડી, અને મિત્રોએ કીધું યાર સ્વીકારેલું શું ખોટું છે, તમને 50% તો મળે જ છે ને, તમને તો 50% મળે છે ને નફામાં, તમારે ક્યાં ચિંતા છે, તમે લઈ લો. લોકમાન્ય તિલકે ના પાડી, નહીં, મારા નામે મારા દેશની પ્રજાના કરોડો રૂપિયા આ માણસ લૂંટી જાય એ મને મંજૂર નથી. શું પ્રામાણિકતા છે, શું પવિત્રતા છે, કેવો પ્રેમ છે. મારા નામનો ઉપયોગ કરી અને મારા માણસોને લૂંટી જાય, એ પૈસા પેન ઉપર વધારે ચડાવીને પછી લૂંટવાનું કામ કરે, મને 50% આપે તો પણ મને આ મંજૂર નથી, હું નહીં કરવા દઉં. ના પાડતી ચોખ્ખી, મારા નામનો કે મારી સહીનો કે મારા ફોટાનો કોઈ ઉપયોગ તમારે ક્યાં કરવાનો. આને પ્રેમ કહેવાય, આ પવિત્રતા કહેવાય. આજે આ બધું ક્યાં જોવા મળશે? એટલે દેશ કેટલો બધો નીચે ઉતરી રહ્યો છે એની આપણે કલ્પના કરી શકીએ તેમ નથી. છતાં એક વાત તમને કહી દઉં, આપણે તો દેશ પ્રેમમાં જ રહેવાનું છે. સરદાર વલ્લભભાઈ પટેલે જે કામો કર્યા, લાલ બહાદુર શાસ્ત્રીએ જે કામો કર્યા છે, એના કારણે આ ઇન્ડિયા આજે આટલું ટક્યું છે. મને ચોક્કસ ખ્યાલ છે, અમે જન્મ્યા ઝીંઝુવાડામાં, અમારો આખો પટ્ટો, અને એ પટ્ટા ઉપર એ સમયે આઝાદી પહેલાં કે થોડા સમય પછી ત્યાંનો રાધનપુરનો એક નવાબ, એનું આખું રાજ્ય, એના તાબા હેઠળ આખો આ પ્રદેશ. અને રાધનપુરનો નવાબ પાકિસ્તાનમાં ભળવા માટે તૈયાર હતો, અને સરદાર વલ્લભભાઈને કોઈ સમાચાર આપ્યા કે આ ગજબ થઈ રહ્યો છે, તમે કંઈક કરો. અને સરદાર વલ્લભભાઈ ત્યાં ગયા, નવાબ સાથે બધી ચર્ચાઓ કરી. નવાબ માનતો નહોતો, છેલ્લે બળજબરીથી પણ મનાવીને એને ભારતમાં લઈ આવ્યા, સહી કરાવી દીધી. આજે અમને કહેવાનું મન થાય કે જો એ આખો પ્રદેશ પાકિસ્તાનમાં ગયો હોત તો કદાચ અમારી દીક્ષા નથી હોત. એ સરદાર વલ્લભભાઈનો કેટલો મોટો ઉપકાર કે એમને એ બધું જ ભારતમાં લઈ લીધું, ભારતમાં કવર કર્યું. તો આ સંસ્કારો રહ્યા એ પ્રદેશ ઉપર, અને સંસ્કારોના કારણે આટલી દીક્ષાઓ અને આટલા શાસનના અદ્ભુત કાર્યો ત્યાં થયા. એટલે ક્યારેક ક્યારેક તો હું કહું છું કે અમારી દીક્ષામાં સરદાર વલ્લભભાઈનો મોટો ઉપકાર છે. માનવું પડે આપણે, કારણ કે એમને જો આ કામ ન કર્યું હોત તો થવાનું જ નહોતું. એ રાધનપુરનો નવાબ જો પાકિસ્તાન ભળી ગયો તો આખો પ્રદેશ પાકિસ્તાનમાં જતો રહે. અને ત્યાં ગયા હોત તો ત્યાંની સ્થિતિ શું છે આપણને ખબર છે, કયા કલ્ચરમાં ગયા હોત આપણે. એટલે કેટલો મોટો ઉપકાર એ સરદાર વલ્લભભાઈ. આવા તો ઘણા બધા પ્રસંગો છે. આજે 15મી ઓગસ્ટ છે, બસ દેશ તો આઝાદ થયો કે દેશનું જે થયું હતું. એક વખત એક પત્રકારે પેપરમાં લખ્યું હતું, લગભગ મારા ખ્યાલથી 60 કે 70 વર્ષ થયા ત્યારે લખ્યું હતું એને, કે 60-70 વર્ષના આ ગાળામાં નેતાઓએ શું કર્યું. એને બહુ સરસ મથાળું બાંધ્યું હતું, ખવાય એટલું ખાધું, પીવાય એટલું પીધું, અને બાકીનું બધું ઢોળી દીધું. બહુ મસ્ત વાક્ય લખ્યું હતું. હજુ પણ મને યાદ છે, 10 કે 12 વર્ષ પહેલાં વાંચેલું વાક્ય હજુ યાદ છે. ખવાય એટલું ખાધું, પીવાય એટલું પીધું, બાકીનું બધું ઢોળી દીધું. આ તંત્ર છે. બહુ ગંભીરતાપૂર્વક ઘણી બધી વિચારણાઓ કરવી પડે એવી આ વર્તમાન સમયની સ્થિતિ છે. એમાં પણ ધર્મને બચાવવા માટે, સંસ્કૃતિને બચાવવા માટે આપણે ઘણી બધી વિચારણા કરવી પડે એવી સ્થિતિ આ કાળમાં આવી ગઈ છે. બસ આપણે તો પરમાત્માને પ્રાર્થના કરીએ કે આઝાદીના આ દિવસે આઝાદીનું સુકાન સંભાળતા જે કંઈ નેતાઓ છે એ નેતાઓને પરમાત્મા સદબુદ્ધિ આપે, એમનામાં પ્રેમ આપે, પવિત્રતા આપે, પરોપકાર આપે અને પ્રામાણિકતા આપે. અને સત્તાધીશોમાં શાણપણ, 3 ચીજ જોઈએ છે. સત્તાધીશોમાં શાણપણ જોઈએ, સૈન્યમાં સાહસ જોઈએ, અને પ્રજામાં દેશનો પ્રેમ જોઈએ. આ 3 ચીજ જ્યાં છે જે દેશમાં, એ દેશનો વિકાસ ઉત્તરોત્તર ખૂબ સરસ થાય છે.
પણ જો આ 3 ચીજમાં કંઈ પણ ઓછું થાય છે તો વિકાસ ક્યારે પણ શક્ય બનતો નથી. સત્તાધીશોમાં શાણપણ જોઈએ, અને આ શાણપણ જ્યાં સુધી નહીં આવે, એમને માત્ર પોતાની ખુરશી ટકાવવા માટેનો જ જો એક વિકલ્પ હોય તો એમાં શાણપણ ક્યાંય નહીં આવે. એક સરસ પંક્તિ લખાઈ હતી, રે ગાંધી, ગાંધીજીના ઉદ્દેશ્ય લખાઈ હતી, રે ગાંધી કેવો તું કિંમતી હતો, કેવો તું કિંમતી હતો અને કેવો સસ્તો બની ગયો. બનવું હતું નહીં અને તું શિરસ્તો બની ગયો. ગાંધી, તને ખબર છે તારું શું થયું? ખુરશી સુધી પહોંચવાનો તું રસ્તો બની ગયો. ખુરશી સુધી પહોંચવાનો તો રસ્તો બની ગયો. ગાંધીજીના નામે ખુરશી મેળવી લેવાની, પછી કાંઈ કરવાનું. આ સ્થિતિ છે. શહીદોને જોયા પછી એક કવિએ બહુ મસ્ત પંક્તિ લખી છે, 2 મિનિટમાં પૂરું કરું છું પ્રવચન. હવે કલ્પનામાં ક્યાં સુખ રહ્યું છે? હવે કલ્પનામાં ક્યાં સુખ રહ્યું છે? સુખી માણસો બધા દુઃખી થઈ રહ્યા છે. શહીદોનું કિસ્મત હતું ઘણું સારું, સમયસર મરીને શહીદ થઈ ગયા છે. કેટલી અદ્ભુત પંક્તિઓ આ દેશની વર્તમાન સ્થિતિ ઉપર કટાક્ષને કોમેન્ટ્સ કરતી છે. બસ છતાં આ દેશમાં જ આપણે જીવવાનું છે. દેશ પ્રેમ રાખીને જીવીએ, અને એ બધા કરતાં ચંદ્રશેખર મહારાજ જેવો ધર્મપ્રેમ, એવી ધર્મનિષ્ઠા, એવી શાસનનિષ્ઠા આપણે આપણા અંતરમાં વસાવી અને શાસન માટે આપણે કંઈક કરીએ, અને આપણા હૃદયમાં એ શાસનને ભારોભાર વસાવી દઈએ અને આપણા આત્માનું આપણે કલ્યાણ કરીએ. એ જ સાંજનું બેસનું બરાબર 4:30 વાગે અંતરેના હોલમાં રહેશે. લાભાર્થી પરિવાર છે જય સુખલાલ, દેવચંદ શાહ પરિવાર, બધા સમયસર પધારજો. અને અત્રેથી સાહેબની સાથે જો અનુકૂળતા હોય બધા નવરોજી લઈને પધારજો. ત્યાં પણ અત્યારના વર્તમાન સંસ્કાર ધામ દ્વારા આજે ગુરુદેવની પુણ્યતિથિ નિમિત્તે સરસ મજાના કાર્યક્રમો છે. આખા મુંબઈ બનાવી. અચ્છા, અહીંયાથી તરત જ નવરોજી લેન જવાના છે સાહેબ, અને જો અનુકૂળતા હોય તો બધા સાથે આવજો. આખા મુંબઈભરના યુવાનો ત્યાં ભેગા થયા છે, અને જેટલા બી આ વર્ષના સુકૃતો છે અને આવનારા વર્ષોના થવાના એની બધીની જાહેરાતો, ડોનેશનો, સાહેબે કીધું 3 કરોડ રૂપિયાના ચેકો પાંજરાપોળોને આપવાના છે. તો ખાસ બધાને અનુકૂળતા હોય તો ત્યાં પધારજો. બરાબર સાંજનું બેસવું 4:30 વાગે અત્રેના હોલમાં. લાભાર્થી પરિવાર છે જય સુખલાલ, દેવચંદ શાહ પરિવાર, ખાસ બધા સમયસર પધારજો. ગુરુવંદન. ઈચ્છામી ગામની જય નિશિયાય, ઈચ્છામી ગામની જય નિશિયાય, ઈચ્છા પુરાય તપસ હરિર નિરાવાદ સુખસંયમ જાત્રા નિરોજોજી સ્વામી સાસા છે વાત પાણીનો લાભ દેશોજી. ઈચ્છામી ગામની જય નિશિયાય, ઈચ્છામી શાગાની સંતિરોગનો ગોપી મે બેંતર રાયમ કામ્યું. ઈચ્છા ખામી રાયમ જંકિંચી અપત્યમ પર્વત્યમ ભક્તિ પાણે વિનેવે વચ્ચે આલાવે સલાવે ઉચ્ચાસણ સમાસણ અંતર વસે ઉર્વસે જંકિંચી મઝ્ઝ વિનાય પરિણામ સુમ બૈરંવા. તું બે જાણ, અહમ ન જાણે. તું ઈચ્છામી ગામની જય નિશિયાય, સુખસંયમ ઈચ્છામી ગામની જય પચખાણ ઉપવાસ સૂર્યોગે આપણે તને પચકા જોવા કરવા. હા હા, પચખાણ લેવું, પચખાણ લેવું. હા, પચખાણ. હા જી. ઉપવાસ 6 પચકાણ લેજો. સરસ. સૂર્યોગે અઠ્ઠમ બત્તમ અપર્તન પચકાય ચંબારંતિમ બિહારમ અષ્ટમ બાણમ કાયમ સાયમ મંથાપણ સત્સંગ પાઠન પાંચ પોસી સૂર્યોગે પરિમૂર્તિ મુજકન પાણ બોલ શશિત તેણવા હસિત તેણવા ઓસ્ય દે ઓરસીથી અંબે ઉગેશ્વર નોકાસે પોષે 60 પરિમૂર્તિ ચંબિહારમ અષ્ટમ બાણમ તગણમ આંબેલમ બિગૈનમ એગાશ્રમ બિહાર મજકે બિહારમ અષ્ટમ કાયમ સાયમ અંતરાપણ સત્સંગ સાગમ શશિત તેણવા હસિત તેણવા ઓસ્ય દે સર્વમંગલ મંગલ સર્વ કલ્યાણ કારણ પ્રદાન શુદ્રામ જૈનમ જયતિ સાસ બોલો જીનેશા. બોલો સાધુ છો સરસ સરસ મત લાગજો આરામથી મટી જશે. સુખ સાતા બતાવી. ઓહો સરસ. હા.